જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? આપણી ચેનલ બીનાસ વોઇસમાં તમારું બધાનું સ્વાગત છે। હું છું બીના અને આજે હું તમારા સાથે રજૂ કરીશ વીરપસલીની વાર્તા। તો વીરપસલીનો દિવસ એવો છે કે ભાઈ અને બહેનનો પ્રેમ અઢળક વધારી દે છે। તો શ્રાવણ મહિનામાં આવતા વીરપસલી અને રક્ષાબંધનના તહેવાર એવા છે જે ભાઈ બહેન માટે ખાસ છે અને એ તહેવાર આવવાથી ભાઈ બહેનની વચ્ચે ખૂબ જ પ્રેમ વધી જતો હોય છે। અનેક લાગણીઓ જે નાનપણમાં આપણે એકબીજા સાથે શેર કરી હોય તે બધી જ લાગણીઓ ઉભરાઈ આવે છે। તો એવા આજે આપણે વીરપસલીના વ્રતની કથા કરીશું। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વીરપસલીના વ્રતની કથા શરૂ કરીએ। આમ તો વીરપસલીનો વ્રત શ્રાવણના પહેલા જ રવિવારે કરવામાં આવે છે। ઘણા લોકો દશામાનું વ્રત કરતા હોય છે તો પછી દોરા ઉપર દોરો ન ચડે એટલા માટે તમે આ વીરપસલીનો વ્રત બીજા રવિવારે પણ કરી શકો। તો આ જે વીરપસલીનું વ્રત છે એ પહેલાં કે બીજા રવિવારે કરવામાં આવતું હોય છે અને જો ન થાય તો તમે ત્રીજા અને ચોથા રવિવારે પણ આ વ્રત કરી શકો છો। તો આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાય છે, બીજા રવિવારે પૂરું થાય છે। આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડી ભાઈ યથાશક્તિ ભેટ આપે છે। તો હવે આપણે કથા શરૂ કરીશું। તો એક હતો ખેડૂત, ગામડામાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે। આ ખેડૂતને 7 દીકરા અને 7 ભાઈની વચ્ચે એક જ લાડકી બહેન। 7 ભાઈઓએ લાડકોટથી બહેનને પરણાવી, પણ સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી। બહેન તો પરણીને સાસરે ગઈ, તે પાછી પિયર આવી, પછી સાસરિયામાં જવા જ ન પામી। એને તો પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે। હવે બન્યું એવું કે ખેડૂતના મોટા 6 દીકરા તો ખૂબ જ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુઓની ચડામણીથી જોરદાર થઈ ગયા। પણ 7મો નાનો હતો દીકરો જે મહેનત મજૂરી ખૂબ કરે છતાં માંડ પેટ જોગું કમાય, એટલે નાનો દીકરો, એની વહુ, ખેડૂતની પત્ની, આટલા જણાનું માંડ પૂરું થાય। કમાનારો નાનો દીકરો એકલો અને ખાનારા જાજા, એટલે તો ગરીબને ગરીબ જ રહ્યો। બહેન બિચારી પિયરમાં હતી, એને એમ થયું કે હું નાના ભાઈને બને તેટલી મદદ કરું એટલે એને થોડો ઘણો ટેકો થાય। આમ વિચારીને બહેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ। ભાઈઓએ તો અભિમાની હતા અને ભાભીઓ તો એનાથી ચડે એવી હતી, એટલે ભાઈઓએ તો કામની ના પાડી દીધી। પણ એક ભાભીએ મસ્કરી કરતાં કહ્યું, નણંદબા, તમે એમ કરો, અમારે ત્યાં બીજું તો કંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એક વખતનું વધ્યું ઘટ્યું ખાવા માટે આપીશું। ભલે કહી નણંદ તો કામ કરવા રાજી થઈ ગઈ। બહેન તો રોજ 6 ઘરના ઢોર ચારવા જાય છે અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસ પસાર કરે છે। એક વખતની વાત છે, બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યારે નદી કાંઠે નાહવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ। દોરા લેવાથી શું થાય? 12 માસ અને સદા માટે આપણો ભાઈ હોય એને સુખ મળે। તો મારે વીરપસલીના દોરા લેવા છે, મને પણ શીખવાડો। લે આ દોરા, મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠ વાળતી જા। પછી 8 દિવસ સુધી વ્રત કરજે, રોજ વહેલી ઉઠીને સ્નાન કરજે। તો મિત્રો, અહીં હું તમને એક વાત જણાવીશ કે આપણે અહીંયા 8 દિવસ સુધી વ્રત કરવામાં નથી આવતું। વીરપસલીનો દિવસ એક જ દિવસ વ્રત કરવામાં આવે છે, એનામાં પણ આપણે એકટાણું કરીએ છીએ। તો પહેલાં આ રીતે વ્રત કરતાં હવે બધું શોર્ટ થઈ ગયું છે। આગળની વાર્તા સાંભળીશું। દોરાને ધૂપ આપજે, 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે। છોકરીઓએ જે શીખવાડ્યું હતું તેમ નાની બહેને કર્યું અને એમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા। 9મા દિવસે એ ભાભીઓ પાસે ગઈ ને કહેવા લાગી, ભાભી, આજે તો મારે વીરપસલીનું વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તો મસ્કરી કરવા લાગી અને કહેવા લાગી, અરે બહેન, આ વ્રત લીધા પહેલાં અમને પૂછ્યું હોત તો અમે જમાડત, હવે તો કાંઈ બને એમ નથી। આમ કહીને કાઢી મૂકી। બહેન રડતી
નાની ભાભી પાસે આવી। નાની ભાભીએ એના આંસુ લૂછી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું, એટલે બહેને બધી વાત કરી। આ સાંભળી નાની ભાભી બોલી, અરે બેનબા, એમાં શું રડો છો? જાઓ, તમારા ભાઈ ખેતરે ગયા છે, એમને મેં એક ઢેબરું, થોડો ગોળ, એક પૈસો અને બાજરીના બી આપ્યા છે, તે લઈ આવો। અને બહેન તો ખેતરે જઈને ભાઈને બધી વાત કરી। એટલે નાના ભાઈએ બહેનનો હાથ પકડીને પોતાની પડખે બેસાડી, બહેનના મોઢામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું, પછી ભાઈએ એક પૈસો બહેનને ભેટ આપ્યો। બહેને ભાઈને ચાંદલો કર્યો અને પછી આશીર્વાદ આપ્યા। બહેન કહે, ભાઈ, તે મને જે આપ્યું 1.25 લાખનું। અને બહેન તો દોડતી ઘેર આવી। બહેન ઘેર આવીને જુએ છે તો એનો વર તેને તેડવા માટે આવ્યો છે અને બેઠો બેઠો તેની રાહ જુએ છે। આ જોઈને બહેન તો રાજી થઈ ગઈ। એને તો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેનો પતિ તેડવા આવશે। નાની ભાભીએ તો નણંદ અને નણદોયાને જમાડીને વિદાય આપી। ચાલતા ચાલતા તેઓ થોડાક દૂર ગયા, ત્યાં એક વાવ આવી એટલે બોલી, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં। અને નાની બહેન નાહવા ગઈ, નાહતી જાય છે અને મહાદેવજી યાદ કરતી જાય છે। નાહીને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલો સોના મોહરથી ભરેલો ચરુ મળ્યો। આગળ વધી ત્યાં અન્નથી ભરેલો કોથળો મળ્યો। વાવની બહાર નીકળી ત્યાં તો તેને એક મોટો મહેલ ખડો થઈ ગયો। બહેન તો નાહી ધોઈ મહેલમાં ગઈ તો તેનો પતિ તો મહેલની આગળ એમને એમ ઊભો રહે છે અને વિચાર કરે છે કે આ બધું શું થઈ ગયું। બહેન તો ઝરૂખામાં આવી અને એના પતિને ઉપર બોલાવે છે, ઉપર આવો, આ મહેલ આપણો છે। ઉપર આવીને એના પતિએ એને પૂછ્યું, આ બધું શાથી થઈ ગયું? આ બધું વીરપસલીના વ્રતનો પ્રતાપ છે। પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને ત્યાં બોલાવી લીધા। બધા રાજી ખુશી સાથે રહે છે, ખાય છે, પીએ છે અને આનંદ કરે છે। વીરપસલીનો વ્રતની કથા અહીં સમાપ્ત થાય છે। વીરપસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળો। કથા કરનાર, કથા સાંભળનાર અને કથા વાંચનારને પણ સૌને જરૂરથી ફળજો। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો જરાય પણ તમને ગમ્યો હોય, તમને જરાય પણ આ કથા સાંભળવી સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો। અને હા, એક રિક્વેસ્ટ છે કે ભાઈ બહેનના આ તહેવારને જરૂરથી લાઈક કરી દેજો, જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। તો જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું નવી વાર્તા સાથે। ત્યાં સુધી આવજો બધા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।